નમસ્તે બાળકો, કેમ છો? ધોરણ 2 વિષય ગણિત, પ્રકરણ 1 શું લાંબુ છે, શું ગોળ છે? પાઠ્યપુસ્તકમાં પાન નંબર 4 અને 5 ઉપર તમારે બધાએ ધ્યાન આપવાનું છે. તો અહીં એક રમત આપી છે. રમતનું નામ છે ઉતાવળ કરો, ઝડપ રાખો. તો તમે ચિત્રમાં અત્યારે જોઈ રહ્યા છો કે ઘણા બધા બાળકો છે અને ગોળ આકારમાં બેઠા છે, બરાબર? તો આ રમત આપણે જોઈએ. બાળકો વર્ગમાં વર્તુળાકારે બેઠા છે. કેવા આકારે બેઠા છે? વર્તુળાકારે. તેઓ આ રમત તાળી પાડીને અને ગીત ગાઈને રમી રહ્યા છે. શું કરે છે? તાળી પાડે છે અને ગીત ગાય છે. શું ગાય છે? તો લાંબુ શું છે, ગોળ શું છે? આજુ જુઓ, બાજુ જુઓ. હવે આ છે રીના નામની છોકરી. રીના કહે છે બેટ લાંબુ છે, દડો ગોળ છે. આજુ જુઓ, બાજુ જુઓ. રીના શું કહે છે કે બેટ લાંબુ છે. બેટ તમે જોઈ છે, બરાબર? બેટ કેવી હોય છે? લાંબી હોય છે અને દડો ગોળ હોય છે. એટલે આ રીતે રીના કહે છે કે બેટ લાંબુ છે અને દડો ગોળ છે. ફરીથી શું કહે છે કે આજુ જુઓ, બાજુ જુઓ, એટલે કે આજુબાજુમાં જુઓ. હવે ફરીથી બધા બાળકો ગાય છે. શું ગાય છે? તો લાંબુ શું છે, ગોળ શું છે? આજુ જુઓ, બાજુ જુઓ. તો એના પછી મીનુ નામની છોકરી છે, એના પર દાવ આવે છે. એ શું કહે છે? મીનુ કહે છે શીશી લાંબી છે, ટોપી ગોળ છે. આજુ જુઓ, બાજુ જુઓ. શીશી કેવી છે? લાંબી. અને ટોપી છે કેવી છે? ગોળ છે. આ રીતે મીનુ કહે છે અને રમત આગળ ધપે છે, એટલે કે રમત આગળ વધે છે. હવે તમે આ રમત તમારા વર્ગમાં રમો. એક લાંબી અને એક ગોળ વસ્તુનું નામ વારાફરતી લેવું. બીજાએ જે વસ્તુનું નામ કહ્યું હોય તે વસ્તુ ફરીવાર ન લેવી. તો બાળકો, આ રમત તમને વર્ગમાં, ક્લાસમાં રમવા કહ્યું છે, પણ હાલમાં તો તમે બધા ઘરે છો, તો કશો વાંધો નહીં. તમે તમારા ભાઈ બહેન, મમ્મી પપ્પા કે અડોશ પડોશના તમારા મિત્રો હોય એ બધાની સાથે આ રમત રમી શકો છો, બરાબર? તો શું કરવાનું છે? એક લાંબી અને એક ગોળ વસ્તુનું નામ વારાફરતી લેવાનું છે અને બીજાએ જે વસ્તુનું નામ કહ્યું હોય તે વસ્તુ ફરીથી ન લેવી, બરાબર? તો આ રમત તમે રમજો. તો ઉતાવળ કરો, ઝડપ રાખો, એ રમત પરથી આપણને કઈ વસ્તુનો ખ્યાલ આવ્યો બાળકો? તો લાંબી વસ્તુ અને ગોળ વસ્તુ, બરાબર? તો હવે આગળ પાન નંબર 5. અહીં આપ્યું છે શું ગબડે છે, શું સરકે. શું કહ્યું છે કે શું ગબડે, શું સરકે. ચિત્ર જુઓ. બગીચામાં કેટલાક બાળકો વસ્તુઓને ગબડાવી રહ્યા છે અને કેટલાક બાળકો વસ્તુઓને સરકાવી રહ્યા છે. આ બાળક છે એ શું કરી રહ્યો છે? સરકી રહ્યો છે, બરાબર? આ બાળક પણ જે લપસણી છે એના ઉપર સરકી રહ્યો છે. પછી આ છે એ પણ આ જે બોક્સ છે એને સરકાવી રહ્યું છે, બરાબર? અને આ બાળક છે દડો છે. હવે દડો સરકતો નથી, પણ શું થાય છે? ગબડે છે, બરાબર? અને આ પણ સરકી રહે છે. તો આના પરથી, આ ચિત્ર પરથી બાળકો તમારે શું યાદ રાખવાનું છે કે જે વસ્તુઓ સપાટ છે, બરાબર? જે વસ્તુ સપાટ છે તેને આપણે સરકાવી શકીએ છીએ, જ્યારે જે વસ્તુ ગોળ છે, એટલે કે જેનો આકાર ગોળ છે, એને આપણે ગબડાવી શકીએ છીએ. એ તમારે ખાસ યાદ રાખવાનું છે કે જે વસ્તુ કેવી છે? સપાટ છે, તેને આપણે સરકાવી શકીએ અને જે વસ્તુ ગોળ છે તેને આપણે ગબડાવી શકીએ, બરાબર? તો આ તમારે યાદ રાખવાનું છે. કેટલીક વસ્તુઓ એવી હોય છે જે ગબડી શકે, જ્યારે કેટલીક વસ્તુઓ એવી હોય છે જે સરકી શકે. કેટલીક વસ્તુઓ સરકી પણ શકે અને ગબડી પણ શકે તેવી હોય છે. તો આગળ આપણે જોયું તેમ કે કેટલીક વસ્તુઓ સરકી શકે છે, બરાબર? જેમ કે આપણું પાઠ્યપુસ્તક છે એ સરકી શકે, માપપટ્ટી છે સરકી શકે, બરાબર?
અને કેટલીક વસ્તુઓ ગબડી શકે. તો ગોળ જે વસ્તુ છે એનો આકાર ગોળ છે એકદમ, એ વસ્તુ ગબડી શકે. જેમ કે દડો છે, ટામેટું, નારંગી, લખોટી, સિક્કો, આ બધી વસ્તુઓ ગબડી શકે. બરાબર. હવે નીચે કહ્યું છે કે કેટલીક વસ્તુઓ એવી પણ છે જે સરકી પણ શકે છે અને ગબડી પણ શકે છે. તો એ વસ્તુ કેવી હોય? તો જે વસ્તુ સપાટ હોય છે, બરાબર, તે વસ્તુ ગબડી પણ શકે અને સરકી પણ શકે. આકાર તો ગોળ હોય પણ સપાટ હોય. જેમ કે તમે કેરમ રમો છો, તેમાં કેરમની જે કૂકરી હોય તે નીચેથી સપાટ હોય છે, બરાબર. તો તે ક્યારેક આ રીતે ગબડી પણ શકે છે અને આ રીતે સરકાવી પણ શકીએ છીએ. એટલે કેરમની કૂકરી છે એ ગબડી પણ શકે અને સરકી પણ શકે. બરાબર. તો એ વસ્તુ કઈ બીજી હોઈ શકે? તો આપણી જે જમવાની થાળી છે, બરાબર, પછી સિક્કો છે, શીશી છે, એ બધી વસ્તુઓ ગબડી પણ શકે અને સરકી પણ શકે. તો અહીં આપણે શું યાદ રાખવાનું છે કે કઈ વસ્તુઓ ગબડી શકે, કઈ વસ્તુ સરકી શકે અને કઈ વસ્તુ ગબડી પણ શકે અને સરકી પણ શકે. તો બાળકો, આ તમે આજે ખાસ યાદ રાખજો. બાળકો, પાઠ્યપુસ્તકમાં આપણે અભ્યાસ કર્યો એમ કે કેટલીક વસ્તુઓ ગબડી શકે છે, કેટલીક વસ્તુઓ સરકી શકે છે અને કેટલીક વસ્તુઓ ગબડી પણ શકે અને સરકી પણ શકે. તો અહીં તમને સૂચના આપી છે કે તમારી આજુબાજુની વસ્તુઓ જુઓ અને ભાગ્યા પ્રમાણે લખો. 1 નંબર, ગબડી શકે તેવી વસ્તુઓના નામ. શું પૂછ્યું છે? ગબડી શકે તેવી વસ્તુઓના નામ. તો તમારે યાદ રાખવાનું છે કે જે વસ્તુનો આકાર વર્તુળ છે, ગોળ છે, તે વસ્તુ ગબડી શકે છે. તો કઈ કઈ વસ્તુ છે? દડો, લખોટી, બોર, નારંગી, ટામેટું, મણકો, મોતી. તો આ બધી વસ્તુઓ તમે બધાએ જોઈ છે અને તેનો આકાર કયો છે એ પણ તમને ખબર છે. આ બધી વસ્તુઓ કેવી છે? ગોળ છે. બરાબર. એટલે જે વસ્તુઓ ગોળ છે તે વસ્તુ ગબડી શકે છે, એ તમારે યાદ રાખવાનું છે. 2 નંબર, સરકી શકે તેવી વસ્તુઓના નામ. સરકી શકે એટલે જેનો આકાર લંબચોરસ હોય કે ચોરસ હોય તે વસ્તુ સરકી શકે. તો કઈ કઈ વસ્તુ આવે? કંપાસ, પુસ્તક, નોટબુક, સ્લેટ, મોબાઈલ, ડસ્ટર, ફૂટપટ્ટી. આ બધી વસ્તુઓ સરકી શકે છે. 3 નંબર, સરકી શકે અને ગબડી શકે તેવી વસ્તુઓના નામ. હવે શું પૂછ્યું છે બાળકો? ગબડી પણ શકે અને સરકી પણ શકે. તો એ વસ્તુઓ કઈ છે? થાળી, બંગડી, રૂપિયાનો સિક્કો, પૈડું, શીશી. તો આ વસ્તુઓ ગોળ તો છે જ, પણ એ સપાટ છે. નીચેથી કેવી છે? સપાટ છે. બરાબર. તો આ વસ્તુઓ, જે વસ્તુ સપાટ હોય તે વસ્તુ ગબડી પણ શકે અને સરકી પણ શકે. બરાબર. તો આ તમારે આજે ખાસ યાદ રાખવાનું છે કે કઈ વસ્તુઓ ગબડી શકે છે, કઈ વસ્તુ સરકી શકે છે અને કઈ વસ્તુ સરકી પણ શકે અને ગબડી પણ શકે. બરાબર. તો આ તમે આજે ખાસ આનો અભ્યાસ કરજો, યાદ રાખજો. બરાબર. તો ચાલો આગળ આપણે ફરીથી મળીશું. આવજો.